હાય ગાઈઝ, આજે આપણે બાળકોના ફેવરિટ એવા ચોકો ચિપ્સ બનાવીશું અને એ પણ આપણે રાગીની સાથે બનાવીશું. રાગી બાઇટ્સ પણ કહી શકાય અને એકદમ કુરકુરા, બિલકુલ બજાર જેવા ટેસ્ટમાં અને એકદમ આસાનીથી અને એકદમ હેલ્ધી તરીકાથી તમને હું કરી અને બતાવીશ. તમે કદાચ બાળકોને ખવડાવશો તો પણ કોઈ ટેન્શન નહીં રહે, કારણ કે બહાર બજારમાં મળતા એ તમે એનો અવાજ સાંભળો. બહાર જે બજારમાં મળે છે એ મેંદાના લોટનો ઉપયોગ થયો હોય, તો ઘણી વખત આપણે સાવ નાના બાળકો હોય તો એમને મેંદો ન ખવડાવવો હોય તો આપણે એમને રાગીની સાથે તૈયાર કરીશું. અને મારા એક વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં એમના 4 વર્ષના બાળક માટે થઈ અને એવી કમેન્ટ કરી હતી કે એમને રાગીમાંથી કંઈક ખવડાવી શકાય એવું બતાવો. તો એમના માટે અત્યારે મેં આ રાગી બાઇટ્સ છે એ બનાવ્યા છે. એમને તમે દૂધની સાથે ખવડાવશો તો એકદમ વધારે હેલ્ધી થઈ જશે અને પ્લસ બાળકનું પેટ પણ ભરાઈ જશે અને મમ્મીઓને એક ટેન્શન વહી જશે કે હાસ બાળકે ખાઈ લીધું, એનું સરસ પેટ પણ ભરાઈ ગયું અને પૌષ્ટિક આહાર પણ આપ્યો. તો એમના માટે થઈ અને અત્યારે મેં રાગી લીધો છે, પોણો બાઉલ ભરી અને રાગી લીધો છે. એમાં અડધી ચમચી જેટલો કોકો પાવડર એડ કર્યો છે અને આ માપ છે ને તમે યાદ રાખશો ને એટલે એકદમ સરસ તમારા પણ તૈયાર થશે રાગી બાઇટ્સ. હવે 1 ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી છે એ લીધું છે અને એમની અંદર 2 ચમચી ભરી અને રવો એડ કરીશું અને આમના કારણે એકદમ સરસ ક્રન્ચી છે એ તૈયાર થશે. અને હવે એમની અંદર 3 ચમચી જેટલો મેં ગોળનો પાવડર એડ કર્યો છે. થોડીક સ્વીટનેસ ઓછી લાગતી હતી, તમને વધારે સ્વીટનેસ પસંદ હોય તો 3ની જગ્યાએ 4 ચમચી છે એ ઉપયોગમાં લઈ શકો છો. અને થોડાક ખાવાના સોડા એડ કર્યા છે, ચપટી 1 જ સોડા એડ કરવાના છે. અને હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે અને ગોળમાં થોડીક ગાંગડીઓ હોય તો એ પણ સારી રીતે આમની અંદર ભાંગી જાય એ રીતે કરીશું. તમારે એમને સાકરની સાથે તૈયાર કરવા હોય તો ચોક્કસથી તમે એમને ગોળના પાવડરની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આપણે થોડોક કલર પણ સરસ આવશે, પ્લસ એક વધારે હેલ્ધી કરવા માટે થઈ અને મેં એડ કર્યો છે. ખાંડનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો ખાંડનો પાવડર લેવાનો અને બસ હવે આપણે પાણી છે એ આપણે લોટ બાંધવા માટે ઉપયોગમાં લીધું છે એ ગરમ પાણી લેવાનું છે. આપણો ટૂંકમાં હાથ છે એમની ગરમી સહન કરી શકે એટલું પાણી ગરમ હોય એટલે પરફેક્ટ છે. અને મીડિયમ સોફ્ટ એવી કણક છે આમની રેડી કરવાની છે. એમાં શું થાય કે ઘીનું ને મોણ નાખ્યું હોય તો રાગી છે એ પાણી છે એબ્ઝોર્વ કરી લેતું હોય છે ને સૂજીનો ઉપયોગ કર્યો છે એટલા માટે થોડુંક પાણી લઈ લે છે. એટલે થોડોક સોફ્ટ એવો આપણે એમની કણક છે તૈયાર કરીશું એટલે ફાટશે નહીં. અને 5 મિનિટ માટે આપણે આમને રેસ્ટ માટે રાખી દઈશું. તો 5 મિનિટના સમય બાદ અત્યારે આપણે કણક છે એ સરસ થઈ ગઈ છે. તો એમને સારી રીતે ટૂંપી લેશું. મેં તમને કીધું તો એ મુજબ કે સૂજી છે પાણી એબ્ઝોર્વ કરી લે તો તમે જોઈ શકો છો કે થોડીક આપણી કણક છે એ કઠણ થઈ ગયું એવું લાગે. તમને એવું લાગે કદાચ તો અડધી ચમચી, પોણી ચમચી જેટલું પાણી એડ કરી અને સારી રીતે ટૂંપી લેશો તો પણ સરસ થઈ જશે. અત્યારે મને એવી જરૂરિયાત નથી લાગી પાણી એડ કરવાની, અને કારણ કે જો આ રીતે આપણે હાથની મદદથી કરીશું અને જો સરસ રોલ થઈ જતો હોય તો પાણી એડ કરવાની જરૂર નથી. અધરવાઇઝ તમે થોડુંક પાણી એડ કરી અને સોફ્ટ થોડીક કણક છે એ કરી શકો છો. અને બસ હવે આ રીતે આપણે આમના રોલ કરી લેશું. બનાવવું પણ એકદમ આસાન છે. જુઓ, કોઈ વાર નહીં લાગે, સમય બિલકુલ જ નહીં લાગે. આ રીતનો રોલ તૈયાર થઈ ગયો તો બસ આ રીતે ચપ્પુની મદદથી એમના આપણે જેવડી ટૂંકમાંની જાડાઈ રાખવી છે એ પ્રમાણેના આ રીતે કટિંગ કરી લેવાનું છે. એમના પીસીસ રેડી કરી લેવાના છે. તો મીડિયમ, બહુ વધારે પડતા પાતળા હશે તો બેક થાય ત્યારે થોડાક વધારે કડક થઈ જતા હોય છે. તો મીડિયમ જાડાઈ રાખીશું આપણે. અને બસ બધાના એક સરખા થાય તો એક સરખા, થોડાક કદાચ જાડા પાતળા હશે તો પણ ચાલશે, પણ વધારે જો જાડા પાતળા હોય તો કૂક થવામાં થોડુંક તકલીફ થાય, કારણ કે જાડા હોય એ ચડતા વાર લાગે અને પાતળા હોય એ ઝડપથી કૂક થઈ જાય તો ઘણી વખત એ દાજી પણ જતા હોય છે. તો બસ મીડિયમ જાડાઈ રાખી અને બસ આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરવાનું છે. છે ને એકદમ આસાન, બિલકુલ લુક પણ બજાર જેવો. એમાં કોઈ એકદમ ટૂંકમાં કહીએ ને કે ઇક્વલ શેપના હોતા નથી. એ નાની મોટી સાઇઝ હોય છે, થોડાક ટેઢા મેઢા કહી શકાય એ રીતના બજારની અંદર મળતા હોય છે. તો બસ આપણે પણ એ જ રીતે થઈ ગયા છે. અને હું આજે તમને બે રીતથી બતાવીશ, એક ઓવનમાં કૂક કરીને અને ઓવન વગર પણ કડાઈની અંદર પણ કરી શકો. તો બસ આપણે 2 પ્લેટ લીધી છે, એમની અંદર આ બધાને ગોઠવી દેવાના છે. વચ્ચે કોઈ ઝાઝી જગ્યા રાખવાની જરૂર નથી. થોડીક એવી જગ્યા રાખશો તો પણ ચાલશે, કારણ કે એ બહુ કંઈ ફૂલવાના નથી. બસ સારી રીતે બેક થઈ જાય, થોડીક સ્પેસ રાખીએ અને બસ પરફેક્ટ એ રીતે બધાને આપણે આમની અંદર ગોઠવી લેવાના છે. અને એમની પહેલાં આપણે ઓવનને કન્વેક્શન મોડની અંદર 180 ડિગ્રી ઉપર એને પહેલાં 10 મિનિટ માટે પ્રીહીટ કરી લેવાનું છે. અને પ્રીહીટ થશે
અત્યારે જોઈ શકો છો કે પ્રીહીટ થઈ ગયું છે. તો બસ આપણે આપણી પ્લેટ છે એમની અંદર ગોઠવી અને એમને 7થી 8 મિનિટ માટે બેક થવા માટે રાખી દેશું. અને ઓવનમાં આમ તો કહીએ કે બધાના ઓવન અલગ અલગ હોય તો એમાં ટેમ્પરેચર પણ અલગ અલગ લેતું હોય છે. તો તમે જોઈ શકો, વચ્ચે તમને એવું લાગે તો ચેક પણ કરી શકો છો, પણ ઓલમોસ્ટ 7થી 8 મિનિટની અંદર એ બેક થઈ જાય છે. અને હવે આપણે આ રીતે નિમકવાળી કઢાઈ પણ એમને પણ પહેલેથી ગરમ કરી અને રાખી હતી, એમાં આપણે ગોઠવી દીધા છે અને એમને પણ 10 મિનિટ બેક થતાં લાગશે મીડિયમ ફ્લેમની ઉપર. અને આ આપણા ઓવનવાળા બેક થઈને પણ આવી ગયા છે અને ખૂબ જ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ક્રન્ચી પણ તૈયાર થયા છે. એ જ રીતે આપણી કઢાઈમાં પણ એકદમ સરસ ઉપરથી પણ એમનો સરસ કલર આવી ગયો છે અને ખૂબ જ સરસ એ પણ બેક થઈ ગયા છે. તમે જોઈ શકો છો, બહુ સરસ દેખાય છે ને ટેસ્ટમાં ખરેખર ખૂબ જ ટેસ્ટી. પ્લસ તમને કહીએ કે રાગીનો લોટ છે એટલે હેલ્ધી તો છે જ. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો આમાં અડધા તો આ પ્લેટમાંથી ગરમ હતા, થોડા થોડા ઠંડા થયા તો એમાંથી બાળકો ઠંડા થતા હતા ત્યાં સુધીમાં તો એમાંથી ઘણા ઓછા પણ કરી દીધા છે. એમને ખરેખર ખૂબ જ ભાવે. બાળકોને આવું ચોકલેટી છે, તમને ખ્યાલ જ હશે, જેની ઘરની અંદર બાળકો હશે એમને ખ્યાલ જ હશે કે બાળકોને કંઈક થોડુંક ચોકલેટી હોય. આમાં તો આપણે બિલકુલ ઓછી માત્રામાં જ કોકો પાવડર યુઝ કર્યો છે, એમ છતાંય બાળકોને ખૂબ જ ભાવશે. તો એકવાર મારા કહેવાથી તમે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને આમાં રાગીના તમારે બીજી કોઈ પણ વાનગી શીખવી છે તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો હું પણ તમારી સાથે એ પણ કંઈક શેર કરીશ અને તમે એમનો અવાજ પણ સાંભળો. અને એક હાથથી પણ એમના સરસ પીસીસ થઈ જાય છે, મતલબ વધારે પડતા હાર્ડ પણ નહીં અને સોફ્ટ તો બિલકુલ નહીં, પણ ખાવામાં ક્રન્ચી ક્રન્ચી લાગે એવા સરસ મજાના રાગી બાઇટ્સ છે એ રેડી થઈ ગયા છે. અને જો હું દૂધની અંદર એડ કરું છું તો જો ઉપર પણ આવી જાય છે. જ્યાં સુધી એ દૂધ એબ્ઝોર્વ નહીં કરે ત્યાં સુધી એ ઉપરની સપાટી પર તરશે. જે રીતે બજારના તમે લાવી અને કરતા હશો તમને ખ્યાલ જ હશે. તો બસ સેમ એવા જ બન્યા છે. અને મારી ડોટર છે એ પણ ખાવા માટે આવી ગઈ છે. જુઓ, એ પણ દૂધની અંદર નાખી અને ચેક કરે છે અને ટેસ્ટ પણ કરશે અને આપને કહેશે પણ કે એમને કેવા લાગ્યા. તો બહુ જ મસ્ત છે, મને તો બહુ ભાવ્યા. બજાર જેવો ટેસ્ટ આવે છે શું? હા, બજાર કરતાં પણ મસ્ત ટેસ્ટ આવે છે આમાં. ઓકે, થેન્ક યુ બેટા. વેલકમ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.